જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય મોજીલાભાઈ અને આજ અમારી વાડીએ કાળી ડમર ભેંસ વિહાણી એટલે હું આવી ગયો વાડીએ બદુડાને રમાડવા. પણ બદુડું તો નિરાતે હૂતું હતું. પછી મેં એને જગાડીને કીધું ઊભું થા હું તને રમાડવા આવ્યો છું. તા તો બદુડાની માં કાળી ડમર ભેંસ મને ગાળું દેવા માંડી. મારા છોકરાની ઘાણી ન કરતો નકર એક બોથા ભેગો ઠાયર મારી નાખી. અને વળી પાછો હું ઘરે આવ્યો ને આપણે તો નવા મકાનનું કામ ચાલુ કર્યું ને અમારી વાયડી પરજા તો હારો હાર જ હોય. આ અમારે હરિયનભાઈ છે અને આ અમારે હિરલબેન છે. બે બહુ ડાયા છોકરા છે. જેટલા ડાયા છે ને એટલા જ ગાંડા છે. હાલો જીપ કાઢો બે. તમારી જાતના સાલા ખદડાવ. અને અહીંયા તો ઉંદરડા એટલા નીકળે ને ઈ ઉંદરડા બીજાના ઘરે રહેવા ન વ્યા જાય ને એટલે મેન ઘનશ્યામભાઈ બાંબા કાપીને પાયામાં ફિટ કર્યા. અને પાયો બુરવા તો બીજા હંધાય કિલો ના પાણા આવતા અને મેં તો 15 મણના બે પાણા ઉપાડ્યા. मुझे मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो रहा है પછી મેં કીધું એટલે આમ હળવે પાણા નાખ્યું તો મહિને પાયો પુરાઈ રહેશે. મેં કીધું સાથીઓ તૂટી પડો. પછી આકાશમાં કાળા ડમર વાદળા થયા. મેં કીધું વરસાદ આવશે ને તો આ મોંઘા ભાવનો માલ તણાઈ જાય છે. એટલે મેં તો 50 ફૂટનો પાવડો લઈને 75 ફૂટનો મોટો જબ્બર ઢગલો કર્યો. અને પછી એક બોટાદથી ટોપી વાળા ભાઈ લેમ્બોર્ગિની લઈને આવ્યો ને અમને કે દરિયા કિનારેથી ફૂલ વરસાદ અને વાવાઝોડું હાલ્યું આવે છે, મકાન બનાવવામાં ઉતાવળ રાખજો. એટલે તો અમારા કારીગર સિમેન્ટ નાખ્યા વગર માલ ખાપવા માંડ્યા. પણ ટોપી વાળા ભાઈ તો ખોટું બોલીને ભાગી ગયા ને વરસાદ કાંઈ આવ્યો નહીં. પછી અમારે ડોલે પાયા પાવા પડ્યા. મોજીલાભાઈ નો સપોર્ટ દેજો. હા. પછી બપોરનો 1 વાગી ગયો અને કારીગર તો ટાઈમ ઝોન જ બેઠા હોય. 1 વાગે એટલે તગારા ધોઈને ભાગી જ જાય. પછી તો અમને બહુ ભૂખ લાગી એટલે અમે ફોર્ચ્યુનર ઉપાડી ઘર બાજુ લટાપટા.